દોસ્તો, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની માફીને લઈને અલગ અલગ સમાચારો વાયરલ થઈ રહ્યા છે. એવા સમયે આ સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર અમે તમારા સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ. આખરે હકીકત જાણીને તમે પણ નવાઈ પામી જશો કે શું છે ચૈતર વસાવાની આ તાજી ખબરમાં કે જેમને એવું માફીની ઓફર મળી હતી અને ત્યારબાદ એમનો નિર્ણય જે છે સૌ જાણવા માટે આતુર હતા. એવા સમયે સૌથી અગત્યના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો. તમામ બાબતોની આજના વિડીયોમાં અમે પુષ્ટિ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે શું છે હકીકત, ચાલો આજે જાણીએ. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં એક લાઇક કરી દેજો, કારણ કે આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ અમે તમારા માટે સૌથી પહેલાં લાવતા રહીએ છીએ. આપણે જાણીએ છીએ એમની ધરપકડ બાદ એમને ઓફર મળી. આ ઓફર એવી મળી કે જો ચૈતર વસાવા જે છે જાહેરમાં આવીને એમના સમાજની માફી માગશે, જેના દ્વારા એમનો કેસ કરવામાં આવ્યો હતો, એ વ્યક્તિ સામે આવીને જેઓ તેઓ માફી માગશે તો તેમની જેલવાસમાંથી પણ મુક્તિ મળી શકે છે અને એમને હાઈકોર્ટના ધક્કાઓ પણ નહીં ખાવા પડે. ત્યારે સૌ લોકોની નજર જ્યારે એમના ઉપર હતી. અલગ અલગ વકીલો એ જે કાંઈ પણ ચૈતર વસાવા જે છે એમને મળવા માટે પહોંચે છે. ચૈતર વસાવાનો નિર્ણય શું છે એ હજુ સુધી અનામત હતો, પરંતુ શું છે હકીકત એ તો સૌ લોકો જાણવા આતુર છે, કારણ કે આ મામલો જે છે દિવસે ને દિવસે વધારે ઉગ્રતા પકડી રહ્યો છે. ક્યાંક એમના સમાજના લોકોમાં રોષનો માહોલ છે, ક્યાંક એમના ચાહક મિત્રોમાં રોષનો માહોલ છે. એવા સમયે અલગ અલગ લોકો અનુમાન લગાવી રહ્યા છે. કેટલાક યુઝર્સ એવી કમેન્ટ્સ કરી રહ્યા છે કે ચૈતર વસાવા જે છે માફી નહીં માગે, તો કેટલાક યુઝર્સ એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે આખરે ચૈતર વસાવા જે છે જાહેરમાં આવીને ખુલાસો કરશે. પણ આ બધી જ બાબતોની વચ્ચે કેટલીક અફવાઓ પણ ફેલાઈ રહી છે. કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે હવે ચૈતર વસાવા જે છે જેલની બહાર છે. તો દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે આ તમામ વાતો અફવાઓ પણ હોય છે, તમામ વાતો ખોટી પણ હોય છે, કારણ કે સોશિયલ મીડિયા પર ફેલાતી તમામ માહિતી સાચી હોય એની દરેક વ્યક્તિ પુષ્ટિ કરી શકતા નથી, કારણ કે આ માહિતી ખોટી પણ હોય છે. કેટલીક માહિતી એવી હોય છે કે જે પુરાવા વગરની હોય છે. ત્યારે દોસ્તો, સોમવારે જે માહિતી આપણી સામે આવી, જે સાચી માહિતી હતી, કોર્ટ દ્વારા એવી સુનાવણી કરવામાં આવી. એમના દ્વારા એમને ચૈતર વસાવાનો જેલવાસ છે લંબાવાયો અને હવે એમના વકીલને પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે હવે હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે, હાઈકોર્ટમાં અરજી કરશે. આ માહિતી સાચી માહિતી છે, પરંતુ બીજા દિવસે જ્યારે અહેવાલ સામે આવ્યો, બીજા દિવસે સમાચાર સામે આવ્યા કે ચૈતર વસાવાની જે ઘટના છે એમાં એક નવો વળાંક આવ્યો છે. ચૈતર વસાવાને એક મોટી ઓફર મળી છે. તો ચૈતર વસાવા જે છે એમની રાહતમાં વધારો થઈ શકે છે, એમને રાહત મળી શકે છે. આવા અલગ અલગ ટાઇટલો સાથે અનેક વિડીયો આપણી સામે આવ્યા, જે વિડીયો પણ આપણે નિહાળ્યા. પરંતુ શું છે વાસ્તવિકતા એ જાણવી રહી. એમને ઓફર એ મળી હતી કે જો તેઓ જાહેરમાં આવીને માફી માગશે તો એમની જેલવાસમાંથી પણ મુક્તિ મળી શકે છે અને એવો પોતે જે છે એમને હાઈકોર્ટના ધક્કાઓ નહીં ખાવા પડે. ત્યારે આ સમગ્ર ઘટનાની વચ્ચે આ જે કાંઈ પણ ઓફર મળી છે કોના તરફથી મળી છે તો એ જણાવી દઈએ કે જેના દ્વારા ચૈતર વસાવા વિરુદ્ધ કેસ થયો હતો એવા સંજય વસાવા દ્વારા એમને આ ઓફર કરવામાં આવી છે. ત્યારે શું છે હકીકત અને શું નિર્ણય લેશે ચૈતર વસાવા, એના ઉપર હવે સૌ લોકોની નજર છે, ડેડિયાપાડાની જનતાની નજર છે, તો પછી દરેક વ્યક્તિઓની નજર છે. ત્યારે આપનું આ વિશે શું કહેવું છે? શું ચૈતર વસાવા માફી માગશે ખરા, કે પછી પોતાની જે રજૂઆત છે ન્યાયાલય સુધી પહોંચશે, હાઈકોર્ટ સુધી પહોંચશે? આ સમગ્ર ઘટના વિશે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને દોસ્તો, જો તમને આ રસપ્રદ અને રોચક વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા ને આવા રસપ્રદ વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલાં. ધન્યવાદ.